Hello students, I welcome to all of you in this session. Uh, we have discussed in the previous session uh, different types of cycles, which is SI and CI engine. Uh, we have discussed auto cycle for SI engine and diesel cycle for diesel engine. તો આપણે ગયા સેશનમાં પીવી એન્ડ ટીએસ ડાયાગ્રામ એટલે થર્મોડાયનેમિક પ્લેન ઉપર ઓટો અને ડીઝલ સાયકલને આપણે સરખાવી હતી. તો ફરી આજે જે આપણે ઓલરેડી ડિસ્કસ કરી ગયા છે એ સાયકલ ફરીથી આપણે પીવી અને ટીએસ ડાયાગ્રામ પર જોઈશું. ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા ઓટો સાયકલ દર્શાવી છે, રાઈટ, અને આપણે પીવી અને ટીએસ ડાયાગ્રામ ઉપર ડ્રો કરીશું. તો પ્રોસેસ અહીંયા તમે જોતા હશો, પ્રોસેસ 1 to 2 એક ઇન્ટેક પ્રોસેસ છે, રાઈટ, કોન્સ્ટન્ટ પ્રેશર ઇન્ટેક. દેન 2 to 3 આઇસેન્ટ્રોપિક કોમ્પ્રેશન છે, જેમાં પ્રેશર અને ટેમ્પરેચર ઇન્ક્રીઝ થાય છે. 3 to 4 કોન્સ્ટન્ટ વોલ્યુમ હીટ એડિશન, એટલે કે જ્યારે પિસ્ટન ટીડીસી ઉપર પહોંચે છે ડ્યુરિંગ ધ કોમ્પ્રેશન સ્ટ્રોક, રાઈટ, એવું જ સ્પાર્ક થાય છે, રાઈટ, અને એ આપણે કોન્સ્ટન્ટ વોલ્યુમ મેં કમ્બશન થાય છે, રાઈટ. તો 3 to 4 કોન્સ્ટન્ટ વોલ્યુમ હીટ એડિશન. 4 to 5 એક્સપાન્શન પ્રોસેસ, આઇસેન્ટ્રોપિક એક્સપાન્શન. ઓકે, એટલે પિસ્ટન ટીડીસીથી બીટીસી ઉપર પહોંચે છે, એ દરમિયાન આપણને પાવર મળે છે. અને 5 to 2 કોન્સ્ટન્ટ વોલ્યુમ બ્લો ડાઉન. ઓકે, અને 2 to 1 એક્ઝોસ્ટ સ્ટ્રોક. એ જ રીતે આપણે ટીએસ ડાયાગ્રામ જોયો તો અહીંયા ટીએસ ડાયાગ્રામ ડ્રો કર્યો છે, ટેમ્પરેચર વર્સિસ એન્ટ્રોપી. અહીંયા 2 to 3 આઇસેન્ટ્રોપિક કોમ્પ્રેશન, એમાં પ્રેશર અને ટેમ્પરેચર વધે છે. 3 to 4 કોન્સ્ટન્ટ વોલ્યુમ હીટ એડિશન, જેમાં હ્યુજ પ્રમાણમાં ટેમ્પરેચર ઇન્ક્રીઝ થાય છે. 4 to 5 બ્લો ડાઉન આઇસેન્ટ્રોપિક એક્સપાન્શન થાય છે, રાઈટ, જે દરમિયાન આપણને પાવર મળે છે. અને ફાઇનલી 5 to 2 કોન્સ્ટન્ટ વોલ્યુમ બ્લો ડાઉન, કે જેમાંથી દહન થયેલા વાયુઓ એક્ઝોસ્ટ વાલ્વ વડે બહાર નીકળે છે. એ જ રીતે અહીંયા ડીઝલ સાયકલનું આપણે જોયા હતા. ડીઝલ સાયકલને આપણે પીવી અને ટીએસ ડાયાગ્રામ ઉપર ડ્રો કરી હતી. તેમાં અહીંયા તમે જોતા હશો 1 to 2 કોન્સ્ટન્ટ પ્રેશર ઇન્ટેક સ્ટ્રોક. દેન 2 to 3 આઇસેન્ટ્રોપિક કોમ્પ્રેશન, જેમાં ઓફકોર્સ જે ઓટો સાયકલ છે એના કરતાં પ્રેશર વધારે હશે, કેમ કે એનું કોમ્પ્રેશન રેશિયો ડીઝલ એન્જિનનો એસઆઈ એન્જિન કરતાં વધારે હોય છે, રાઈટ. એટલે એનું પ્રેશર ઓલરેડી એસઆઈ એન્જિન કરતાં, એટલે કે ઓટો સાયકલ કરતાં વધારે હોય છે. દેન 3 to 4 એટલે અહીંયા આપણે કોન્સ્ટન્ટ પ્રેશર હીટ એડિશન ગણીશું, કારણ કે આપણે ડિસ્કસ કરી જ ગયા છે, વી ઓલરેડી ડિસ્કસ, કે જ્યારે ફ્યુલનો સ્પ્રે થાય છે ત્યારે ઓલમોસ્ટ પિસ્ટન ટ્રાવેલ કરે છે ટીડીસી ટુ બીડીસી ડ્યુરિંગ ધ પાવર સ્ટ્રોક. એટલે આપણે અહીંયા વી કેન એઝ્યુમ પ્રેશર ઇઝ કોન્સ્ટન્ટ, રાઈટ. આપણે પ્રેશર એટલે દબાણને કોન્સ્ટન્ટ ગણીએ છીએ અહીંયા. એટલે 3 to 4 કોન્સ્ટન્ટ પ્રેશર હીટ એડિશન, રાઈટ. ઓકે, એન્ડ 4 to 5 અગેન આઇસેન્ટ્રોપિક એક્સપાન્શન, રાઈટ. અને 5 to 2 એ છે કોન્સ્ટન્ટ વોલ્યુમ બ્લો ડાઉન, રાઈટ. એટલે અહીંયા આપણે ગયા સેશનમાં જોઈ ગયા હતા, માત્ર આમાં ફરક એટલો છે કે એસઆઈ એન્જિનમાં કોન્સ્ટન્ટ વોલ્યુમ હીટ એડિશન થાય છે, જ્યારે ડીઝલ એન્જિનમાં કોન્સ્ટન્ટ પ્રેશર હીટ એડિશન થાય છે. એ જ રીતે ટીએસ ડાયાગ્રામ જોઈએ તો 2 to 3 આઇસેન્ટ્રોપિક કોમ્પ્રેશન, દેન 3 to 4 constant pressure heat addition. ઓકે, ઓલમોસ્ટ ટેમ્પરેચર અને પ્રેશર ઓલમોસ્ટ વધારે છે એઝ કમ્પેર ટુ ઓટો સાયકલ. ઓકે, કારણ કે એનો કોમ્પ્રેશન રેશિયો હાઈ હોય છે કમ્પેર ટુ એસઆઈ એન્જિન ઓર ઓટો સાયકલ. 4 to 5 અગેન આઇસેન્ટ્રોપિક એક્સપાન્શન, 5 to 2 કોન્સ્ટન્ટ વોલ્યુમ બ્લો ડાઉન. તો આ પીવી અને ટીએસ ડાયાગ્રામ હતો. હવે આપણે આજે એક નવી સાયકલ ભણવાના છે, રાઈટ, કે એમાં આપણે અહીંયા
ઇન મોડર્ન સીઆઈ એન્જિન્સ હાઈ સ્પીડ જેટલા પણ મોડર્ન સીઆઈ એન્જિન છે હાઈ સ્પીડ મોડર્ન સીઆઈ એન્જિન એમાં આ સાયકલ યુઝ થાય છે. એમાં અહીંયા તમે જોતા હશો એક રફ સ્કીમેટિક ડાયાગ્રામ ડ્રો કર્યો છે. અહીંયા ઇન્ટેક છે, અહીંયા આઉટલેટ છે, એટલે એક્ઝોસ્ટ મેનિફોલ્ડ છે, અહીંયા ટીડીસી અને નીચે બીડીસી, બરાબર. બે લાઇનને કે જ્યાં એ બે લાઇનની વચ્ચે પિસ્ટનનું મોમેન્ટ રિસ્ટ્રિક્ટેડ હશે, રાઈટ. અહીંયા ફ્યુલ નોઝલ છે કે જે નોઝલ વડે ફ્યુલ સ્પ્રે થાય છે. અહીંયા ક્રેન્ક છે, રાઈટ. ઉપર હોય તો ટીડીસી, નીચે હોય તો બીડીસી, રાઈટ. તો આ રીતે રોટેટ કરશે. ઓકે, તો અહીંયા આપણે જે સાયકલ છે એને આપણે પીવી અને ટીએસ ડાયાગ્રામ ઉપર ડ્રો કરીશું. તો આપણે ડીઝલ એન્જિનમાં ભણી ગયા. ડીઝલ એન્જિનમાં કોન્સ્ટન્ટ પ્રેશર હીટ એડિશન બની ગયા. જ્યારે અહીંયા ડ્યુઅલ સાયકલમાં જ્યારે તમારો પિસ્ટન ટીડીસી ઉપર પહોંચેલો હશે, ઓકે, ઇન્ટેક પ્રોસેસ સેમ એઝ વી ડિસ્કસ્ડ અબો. ઓકે, આપણે આગળ જે ભણી ગયા કોન્સ્ટન્ટ પ્રેશર ઇન્ટેક એ સેમ થશે અહીંયા, બરાબર. દેન શું થશે? કોમ્પ્રેશન સ્ટ્રોકમાં પિસ્ટન બીડીસીથી ટીડીસી ઉપર પહોંચશે. ઓકે, હવે જ્યારે પિસ્ટન ટીડીસી ઉપર પહોંચશે ડ્યુરિંગ ધ કોમ્પ્રેશન સ્ટ્રોક ત્યારે પ્રેશર અને ટેમ્પરેચર હાઈ હશે, રાઈટ. એટલે જ્યારે થોડોક જ ટીડીસી લિટલ બિટ અવે ફ્રોમ ધ ટીડીસી, પિસ્ટન લિટલ બિટ અવે ફ્રોમ ધ ટીડીસી, દેન ફ્યુલ નોઝલ વડે ફ્યુલ સ્પ્રે થશે, રાઈટ. હવે જ્યારે ઓલમોસ્ટ ટીડીસી ઉપર પહોંચશે પિસ્ટન ત્યારે જે સ્પ્રે થયેલું ફ્યુલ છે એનું દહન થશે. એટલે ત્યારે આપણે ઓલમોસ્ટ વોલ્યુમ કોન્સ્ટન્ટ ગણીશું, રાઈટ. એ પ્રોસેસને આપણે કોન્સ્ટન્ટ વોલ્યુમ હીટ એડિશન ગણીશું. ત્યાર પછી જ્યારે હાફ ઓફ ધ ફ્યુલ રિમેનિંગ ફ્યુલ એટલે અડધું ફ્યુલ સ્પ્રે થાય છે. ક્યારે? જ્યારે પિસ્ટન મૂવ કરશે ટીડીસીથી બીડીસી, ઓકે, ટીડીસી ટુવર્ડ્સ બીડીસી તરફ ટ્રાવેલ કરશે ત્યારે બાકી રહેલું ફ્યુલ ઇન્જેક્ટ થશે. ઓકે, બાકી રહેલું ફ્યુલ ઇન્જેક્ટ થશે. એ દરમિયાન આપણે વોલ્યુમ ડુ નોટ કોન્સ્ટન્ટ બટ વી એઝ્યુમ ધ પ્રેશર ઇઝ કોન્સ્ટન્ટ. એટલે પ્રેશર એટલે દબાણને આપણે ત્યારે કોન્સ્ટન્ટ ગણીશું. જ્યારે પિસ્ટન ટીડીસીથી બીડીસી ટ્રાવેલ કરશે ત્યારે જે બાકી રહેલું ફ્યુલ રિમેનિંગ ફ્યુલ સ્પ્રે થશે અને ટેક પાર્ટ ઇન ટુ ધ કમ્બશન, રાઈટ. એ કમ્બશનમાં ભાગ લેશે. ઓકે, કમ્બશન પ્રોસેસ કમ્પ્લીટ કરવામાં ભાગ લેશે. એ પ્રોસેસ આપણે ગણીશું કોન્સ્ટન્ટ પ્રેશર હીટ એડિશન. ઓકે, એટલે આપણે અહીંયા આ સાયકલને બે ભાગમાં વહેશું કમ્બશનને. એક છે કોન્સ્ટન્ટ વોલ્યુમ કમ્બશન અને બીજું જે છે કોન્સ્ટન્ટ પ્રેશર કમ્બશન, રાઈટ. તો અહીંયા વ્યાખ્યા કરી છે કે એર સ્ટાન્ડર્ડ સાયકલની કે યુઝ ટુ એનાલાઇઝ ધ પરફોર્મન્સ ઓફ ધ એન્જિન મોડર્ન હાઈ સ્પીડ એન્જિન. મોડર્ન જેટલા પણ હાઈ સ્પીડ એન્જિન છે એમાં એની જેટલી પણ પ્રોસેસ છે સક્શન, કોમ્પ્રેશન, પાવર અને એક્ઝોસ્ટ, એને આપણે સાયકલ ઉપર સ્પીડ, ઓકે, એન્ડ ડિફરન્ટ પ્રોસેસ ઇન્વોલ્વ વિથ ધ એન્જિન ઓપરેશન. એટલે જેટલી પણ પ્રોસેસ એટલે પ્રક્રિયાઓ જેટલા પણ ઓપરેશન ઇન્વોલ્વ છે આ સાયકલમાં એને આપણે પીવી અને ટીએસ ડાયાગ્રામ ઉપર ડ્રો કરીશું, એનાલાઇઝ કરીશું, રાઈટ, વિશ્લેષણ કરીશું. તો આને એર સ્ટાન્ડર્ડ સાયકલ, બરાબર, એર સ્ટાન્ડર્ડ સાયકલ લઈને આપણે એને એનાલાઇઝ કરીશું, રાઈટ. તો એને કહે છે ડ્યુઅલ સાયકલ, રાઈટ. એટલે ડ્યુઅલ સાયકલ એટલે કહે છે કે જે કમ્બશન પ્રોસેસ છે એને આપણે બે ભાગમાં વહેંચીશું. ઓકે, ડિવાઇડેડ ઇન્ટુ ટુ પાર્ટ્સ. વન ઇઝ કોન્સ્ટન્ટ વોલ્યુમ, અનધર વન ઇઝ કોન્સ્ટન્ટ પ્રેશર. So that this cycle is called dual cycle. Okay, તો અહીંયા
તમે જોતા હશો 20 ડિગ્રી બિફોર ટીડીસી ફ્યુલ ઇઝ ઇન્જેક્ટ થાય છે, રાઈટ. ફ્યુલ ટેન્કમાંથી ફ્યુલ ઇન્જેક્શન થાય છે, રાઈટ. જ્યારે પિસ્ટન અહીંયા તમે જોતા હશો 20 ડિગ્રી રહે છે, 20 ડિગ્રી ઉપર હોય છે ત્યારે ફ્યુલ સ્પ્રે થાય છે ડ્યુરિંગ ધ કોમ્પ્રેશન સ્ટ્રોક. ઓકે, વી હેવ ઓલરેડી ડિસ્કસ કે આ પહેલો ભાગ છે જે કમ્બશન પ્રોસેસમાં, અડધો ભાગ છે જે કમ્બશન પ્રોસેસમાં ભાગ લે છે, એટલે આપણે એને કીધું કોન્સ્ટન્ટ વોલ્યુમ હીટ એડિશન. તો અહીંયા તમે આપણે જે ડ્યુઅલ સાયકલ બન્યા એને પીવી અને ટીએસ ડાયાગ્રામ ઉપર પ્લોટ કરીશું, મેપ કરીશું. તો પીવી અને ટીએસ, રાઈટ. 1 to 2 as usual constant pressure intake, 2 to 3 isentropic compression, રાઈટ. એટલે પિસ્ટન ટીડીસી થી બીડીસી. અહીંયા ઓકે, આ ટીડીસી છે, ટીડીસી અને આ બીડીસી, રાઈટ. યુ ઓલરેડી નો આ બે ડોટેડ લાઇન છે અને આપણે વી ટીડીસી અને વી બીડીસી કહીશું. તો 2 to 3 isentropic compression, 3 to 4 okay, half of the combustion we consider the constant volume heat addition. 3 to 4 constant volume heat addition છે. 4 to 5 એટલે પિસ્ટન જ્યારે ટીડીસી ટીડીસીથી થોડોક દૂર હોય છે, લિટલ બિટ અવે ફ્રોમ ધ ટીડીસી, તો ફ્યુલ ઇન્જેક્શન થાય છે, રાઈટ. ફ્યુલ નોઝલમાંથી ફ્યુલ ઇન્જેક્ટ થાય છે. તો એ જ્યારે થોડોક દૂર હોય છે ટીડીસીથી ત્યારે સ્પ્રે થાય છે ફ્યુલનું, ત્યારે એ સ્પ્રે થયેલું ફ્યુલ કમ્બશન પ્રોસેસમાં ભાગ લે છે. કમ્બશન એટલે દહન પ્રક્રિયામાં ભાગ લે છે. એટલે આપણે એને, એટલે પિસ્ટન જ્યારે ઓલમોસ્ટ ટીડીસી પર પહોંચે ત્યારે તેનું દહન થાય છે. એટલે એ આપણે એ ટાઈમ જે છે, એ મોમેન્ટ જે છે એ આપણે ગણીશું કોન્સ્ટન્ટ વોલ્યુમ હીટ એડિશન, રાઈટ. ત્યાર પછી રિમેનિંગ ફ્યુલ, બાકી રહેલું ફ્યુલ જ્યારે પિસ્ટન ટીડીસીથી બીડીસી ટ્રાવેલ કરે છે, રાઈટ, ત્યારે રિમેનિંગ પાર્ટ્સ ઓફ ધ ફ્યુલ ટેક પાર્ટ ઇન્ટુ ધ કમ્બશન. એટલે બાકી રહેલું જે ફ્યુલ છે એ ફ્યુલ નોઝલ વડે સ્પ્રે થતું રહે છે અને બાદમાં એ જ્યારે પિસ્ટન ટીડીસીથી બીડીસી ટ્રાવેલ કરે છે ત્યારે તે કમ્બશન પ્રક્રિયા પૂરી કરવામાં ભાગ લે છે, રાઈટ. એટલે આપણે ઓલમોસ્ટ એને ગણીશું કોન્સ્ટન્ટ પ્રેશર, કારણ કે પિસ્ટન ઓલમોસ્ટ ટ્રાવેલ કરી જ રહ્યો છે, એટલે વોલ્યુમ ડઝ નોટ રિમેન કોન્સ્ટન્ટ, બટ વી એઝ્યુમ ધ પ્રેશર ઇઝ કોન્સ્ટન્ટ, રાઈટ. એટલે 4 to 5 કોન્સ્ટન્ટ પ્રેશર હીટ એડિશન. ઓકે, બાકી રહેલું જે ફ્યુલ સ્પ્રે થાય છે એનું દહન થાય છે, એને આપણે કોન્સ્ટન્ટ પ્રેશર હીટ એડિશન ગણીશું. 5 to 6 ઓકે, 5 to 6 આઇસેન્ટ્રોપિક એક્સપાન્શન, રાઈટ. અને 6 to 2 એ છે કોન્સ્ટન્ટ વોલ્યુમ બ્લો ડાઉન. કોન્સ્ટન્ટ વોલ્યુમ બ્લો ડાઉન એટલે દહન થયેલા જે વાયુઓ છે, કમ્બશન ગેસીસ છે, એમાં એન્થાલ્પી હોય છે, રાઈટ. એટલે કમ્બશન પ્રોડક્ટ એક્ઝોસ્ટ વાલ્વ વડે બહાર નીકળે છે, તો ઇટ કેરી ધ એન્થાલ્પી. ઓકે, એટલે એન્થાલ્પી એટલે એ એન્થાલ્પી દૂર થાય છે કોન્સ્ટન્ટ જે દહન થયેલા વાયુમાંથી, એટલે એનું પ્રેશર ડિક્રીઝ થાય છે. એટલે આપણે એને 6 to 2 કોન્સ્ટન્ટ વોલ્યુમ બ્લો ડાઉન અને 2 to 1 એક્ઝોસ્ટ સ્ટ્રોક. એ જ રીતે અહીંયા ટીએસ ડાયાગ્રામ ડ્રો કર્યો છે. ટીએસ ડાયાગ્રામ 2 to 3 યુ નો આઇસેન્ટ્રોપિક કોમ્પ્રેશન, પ્રેશર એન્ડ ટેમ્પરેચર ઇન્ક્રીઝ થાય છે. 3 to 4 અહીંયા તમે જોતા હશો 3 to 4 કોન્સ્ટન્ટ વોલ્યુમ હીટ એડિશન થાય છે. 3 to 4 ઓકે. 4 to 5 જે છે એ ફરી કોન્સ્ટન્ટ પ્રેશર હીટ એડિશન, ઓકે. એટલે હાફ ઓફ રિમેનિંગ ફ્યુલ ટેક પાર્ટ ઇન ધ કમ્બશન, રાઈટ. એને આપણે કહીશું કોન્સ્ટન્ટ પ્રેશર હીટ એડિશન, ઓકે. અચળ દબાણે ફ્યુલનું દહન, ઓકે. તો 4 to 5 constant pressure heat addition, 5 to 6 again
આઇસેન્ટ્રોપિક એક્સપાન્શન થશે 5 to 6 એન્ડ 6 to 2 કોન્સ્ટન્ટ વોલ્યુમ બ્લો ડાઉન. ઓકે, એટલે જે દહન થયેલા વાયુઓમાં એન્થાલ્પી રહેલી છે એ કેરી કરશે, કેરી કરીને બહાર નીકળશે એક્ઝોસ્ટ વાલ્વ થ્રુ, જેથી એમાં પ્રેશર અને ટેમ્પરેચર બોથ આર રિડ્યુસ. તો અહીંયા આપણે પ્રોસેસ વન બાય વન ભણીશું. અહીંયા તમે જોતા જશો ડ્યુઅલ સાયકલ. હવે પ્રોસેસ ભણીએ 2 to 3 કોમ્પ્રેશન, આઇસેન્ટ્રોપિક કોમ્પ્રેશન 3 to 4 કોન્સ્ટન્ટ વોલ્યુમ હીટ એડિશન, 4 to 5 કોન્સ્ટન્ટ પ્રેશર હીટ એડિશન. અહીંયા તમે જોતા હશો 4 to 5 કોન્સ્ટન્ટ પ્રેશર હીટ એડિશન. 5 to 6 એ આઇસેન્ટ્રોપિક એક્સપાન્શન છે. દેન 6 to 2 કોન્સ્ટન્ટ વોલ્યુમ બ્લો ડાઉન, કોન્સ્ટન્ટ વોલ્યુમ બ્લો ડાઉન 6 to 2, રાઈટ, કે જેમાં હીટ રિજેક્શન થાય છે. ઓકે, કોન્સ્ટન્ટ વોલ્યુમે અચળ કદે. 2 to 1 શું છે? કોન્સ્ટન્ટ પ્રેશર એક્ઝોસ્ટ, જે 2 to 1 એક્ઝોસ્ટ સ્ટ્રોક છે. ઓકે, બાકી રહેલા જે દહન થયેલા વાયુ એક્ઝોસ્ટ વાલ્વ વડે એક્ઝોસ્ટ સ્ટ્રોક દરમિયાન ધક્કો વાગીને પિસ્ટનના જે હેડ છે એનાથી ધક્કો વાગીને બાકી રહેલા દહન થયેલા બાકી વાયુઓ એક્ઝોસ્ટ વાલ્વ થ્રુ બહાર નીકળે છે. અને 1 to 2 જે છે એ કોન્સ્ટન્ટ પ્રેશર ઇન્ટેક છે. તો આપણે આ જે ડ્યુઅલ સાયકલ હતી, જે મોડર્ન સીઆઈ એન્જિનમાં યુઝ થાય છે, એની આપણે જેટલી પણ પ્રોસેસ છે, પ્રક્રિયાને પીવી અને ટીએસ ડાયાગ્રામ એટલે કે થર્મોડાયનેમિક પ્લેન ઉપર સરખાવીને સરખાવી. ઓકે, એટલે જે ડીઝલ એન્જિન કરતાં એફિશિયન્ટ છે, રાઈટ, આ જે ડ્યુઅલ સાયકલ. થેન્ક યુ.